નમસ્તે દોસ્તો, સ્વાગત છે મારી કાર એક ડ્રીમ ચેનલમાં। આજે એક મારા સ્ટુડન્ટ આવી રહ્યા છે જેમનું નાઇટ વિઝનમાં ડ્રાઇવિંગ છે। આજે એમનો ત્રીજો દિવસ છે અને એ કેવું ચલાવે છે તમે જોઈ લેજો। અને એમને આજે આપણે ફર્સ્ટ ગિયરમાં ઉપાડવાની અને બ્રેક મારવાની પ્રેક્ટિસ કરવાની છે। એમનું નામ પાર્થભાઈ છે। હવે ચાલો દોસ્તો, આપણે આવવાની તૈયારી જ છે, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। ક્લચ દબાવીને આપણે ગાડી સ્ટાર્ટ કરો। સ્ટાર્ટ કરું ગાડી। હવે શું કરવાનું? હવે મારે પહેલા શું કરવું જોઈએ? તો બધું બરોબર છે, ફર્સ્ટ ગિયરમાં નાખી દઉં હું, બરોબર? ઓકે। હવે સ્ટીયરિંગ છે ને થોડું પહેલાથી મારી બાજુ વાળી લો। આટલું હજી વાળો થોડું, હજી વાળો। ઓકે હવે લેફ્ટ સિગ્નલ આપો, આપણે સિગ્નલ આપીને બહાર આવી જઈએ। ઓકે હવે આ મિરરમાં જોતા રહો અને સામે જોતા રહો। હા ક્લચ છોડવાનું સ્ટાર્ટ કરો। હવે આ મને કીધી ખબર મેં આટલું કરવાનું એવું સમજાવું તમને। ઓકે એટલું પકડી રાખો એટલે બહાર આવશે જો। ઓકે ઓકે એ પોઈન્ટ પકડી રાખજો। ઓકે હવે ક્લચ દબાવી દો પાછો, સીધું કરી દો સ્ટીયરિંગ। સેકન્ડ ગિયર, ઓકે સરસ। સાચું જાઓ તો ધીરે વાપરી છે ને, લાઈટ સવાય છે ને, લાઈટ ચાલુ કરી દો, સરસ ઓકે। ઓકે આપણે આ બે પટ્ટાની લાઈનની વચ્ચે ચાલે છે કે નહીં એ જોતા રહો પાર્થભાઈ, બરાબર? યસ, આની વચ્ચે જ ચાલે છે। હા, અને આજુબાજુથી વ્હીકલ આવતા હોય એ પણ આપણે જોતું રહેવાનું। ઓકે હોર્ન મારવાનું, બરોબર? હોર્ન મારવા માટે આપણે વચ્ચે હાથ લાવવાની જરૂર નથી, અંગૂઠા વાળો બંધ છે ને, થોડી બ્રેક મારો, સરસ। ધીમી થાય એટલે બ્રેક છોડી દેવાની, છોડી, સરસ। થોડું રેસ આપો ને, થોડું રેસ આપો, સરસ ઓકે। આગળથી છે ને આપણે લેફ્ટ ટર્ન મારવાનું છે, લેફ્ટ સિગ્નલ આપો, ઓકે ઓકે સરસ। હા, ખાલી જ છે ને, ચલાવો નોર્મલ। હા, ચલાવો। વિઝન કેવું રાખવાનું હંમેશા? બ્રોડ। હા, બ્રોડ, યસ। આખો રોડ કવર થાય, રોડની બંને બાજુ એવી રીતે આપણે કન્ટિન્યુ જોતું રહેવાનું। પ્લસ રોડથી આપણી ગાડી ક્યાં ચાલે છે ક્યાં નહીં બધું આપણને ખબર પડવી જોઈએ, ઓકે સરસ। થોડી લેફ્ટ સાઈડ લઈ લો, ઓકે। એ બાજુ લઈએ એટલે મિરરમાં જોવાનું પાછું। ઓકે 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 હા 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 મેં જોયું જ નહીં બાજુ। એવું બધા પોઈન્ટો ખાસ યાદ હા, રાખો, રાઈટ રાઈટ રાઈટ। કેમ કે આપણે એ બાજુ લેવાનું થાય, પાછળ વાળાને આવવાનું થાય, કારણ કે આ એક્ટિવા નહીં, મારે ધીમેથી બ્રેક મારી દીધી। પેલી ઇકો ઊભી ને એ બાજુ જઈને ઊભી ને એવી રીતે બ્રેક મારવાની આપણે, બરાબર? આ ઇકો જોડે જ બિલકુલ હા, થોડુંક આ બાજુ, ઇકોની પાછળ કે બાજુમાં ગમે ત્યાં તમને સેફ લાગે ત્યાં લગાવો। આઈ થિંક એની પ્લસ બાજુમાં દબાવો, લઈએ। ઓકે ક્લચ બ્રેક દબાવો, મારો, વાંધો નહીં, બ્રેક ધીમેથી મારવાનું। ઓકે ચલો હવે ઊભી રહી ગઈ ને તો કયો ગિયર કરી દેવાનો? ફર્સ્ટ ગિયર। સરસ, વેરી ગુડ। હવે શાંતિથી આપણું સિગ્નલ ખુલ્યું છે, જેવી ઇકો મૂવ થાય ધીમે 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 બસ, વેરી ગુડ। આવી રીતે ઉપાડવાનું, ઓકે સરસ। હવે થોડું રેસ આપો, પિકઅપ આપો, ઓકે ઓકે સરસ। હવે છે ને આપણે આગળથી લેફ્ટ ટર્ન મારવાનું છે, આગળથી લેફ્ટ ટર્ન હા, લેફ્ટ સિગ્નલ આપી દો, ઓકે આપી, સરસ। હવે આ મિરરમાં જોતા રહો ને આગળ જોતા રહો, ઓકે શાંતિથી આજુબાજુ જોઈને પછી વાળવાનું। ઓકે મારે ગિયર નથી ચેન્જ હા, કરવાનો। ગેર પહેલો જ રાખવાનો, કેમ કે આપણે ઓલરેડી વળાવવાનું। ફલાર કમી ના આઈ કેન નો। હવે હું હાથ બતાવું છું, ચલો ક્લચ હવે દબાવી દો ઓકે અને શાંતિથી વાળો, આજુબાજુ જોઈને, સરસ। પકડી રાખો સ્ટીયરિંગ, ટર્ન થાય ત્યાં સુધી, સરસ। થોડું મારી બાજુ પર, હવે ક્લચ છોડો ધીમેથી, સરસ। હવે સીધું કરીને પિકઅપ આપો છો, ઓકે ઓકે ચલો હવે કયો ગિયર કરી હવે લેવાનું? મારે સેકન્ડ ગિયર કરવો જોઈએ। સરસ। હવે ધીમેથી ક્લચ છોડવો જોઈએ। અહીંયા ધ્યાન રાખવાનું, બસ સ્ટેન્ડ છે ને, બસો આવતી હોય છે, ટર્ન મારો, સરસ। અહીંથી લેફ્ટ સાઈડથી કોઈ આવે ને હોર્ન મારવાનું, અલર્ટ કરવાનું આપણે, ભલે છે ને ખબર? યસ યસ યસ। કન્ફ્યુઝન હોય તો ના, કઈ જ નહીં, પૂછવાનું। કન્ફ્યુઝન કઈ નહીં હાલ। હવે છે ને આપણે થોડી લેફ્ટ સાઈડ લઈ લો, ધીરે ધીરે, ઓકે પહેલા મારે સિગ્નલ ત્યાં જોવું આપી જોઈએ, સિગ્નલ હું આપી લઈ શકું કારણ કે પાછું કોઈ આવતું નથી, એન્ડ લિટરલી ડન છે। ક્લચ દબાવો, ઓકે સિગ્નલ બંધ કરી દો, થોડી બ્રેક મારો, નોર્મલ બ્રેક, આ બાજુ બ્રેક છોડ દો, બસ। હવે ક્લચ છોડો, નીકળી ક્લચ છોડી દઈશ પણ મારું નહીં બંધ, ગેર
બદલવો જોઈએ નહીં નહીં નહીં. રનિંગ હશે તો વાંધો નહીં. ઓકે ઓકે એકદમ 0 ઉપર આવી જાય તો આપણે ફર્સ્ટ તો, કરી લેવાનું. ઓકે? ઓકે બાકી સેકન્ડ ગિયરમાં ચાલી ચાલી જશે. જશે. ઓકે જો હવે છે ને પાર્ટ બંને પગ છોડ દો. ઓકે હવે ગઈકાલે આપણે પ્રેક્ટિસ કરી હતી ને ફર્સ્ટ ગિયરમાં ધીમે ધીમે Right. ક્લચ છોડીને થોડી આગળ લઈ જવાની, ઊભી રાખવાની, યસ એ તમારે મને કરીને બતાવવાનું છે. ઓકે પેલી ગાડી સુધી. હા, Okay. ધીમે ધીમે થોડી 2 ફૂટ 3 ફૂટ આગળ લઈ જવાની, પછી પાછું ક્લચ દબાઈને બ્રેક મારીને આપણે ઊભી રાખવાની. ઓકે પણ ફર્સ્ટ ગિયરમાં ઉતાવળ નહીં કરવાની, હમ. ઉપાડવામાં. Okay. ઓકે, ચલો રેડી. રેડી. ક્લચ દબાવો, ફર્સ્ટ ગિયર. ચલો ધીરે ધીરે શાંતિથી ક્લચ છોડો, એકદમ સ્લો મોશન. ઉતાવળ બિલકુલ નહીં. હવે સ્ટાર્ટ. યસ આ પોઈન્ટ પકડી રાખવાનો, આ Okay. મેન છે. ઓકે ફરી ક્લચ દબાવી દો, ઓકે બ્રેક શાંતિથી મારો, ધીમે. વેરી ગુડ. ચલો ફરી એક વાર ઓકે થોડું બહાર લો સ્ટીયરિંગ. બસ ફરી ક્લચ દબાવો, શાંતિથી બ્રેક મારો, ધીમે. પરફેક્ટ. થેન્ક યુ. ફરી એક વાર. Staying out. વાંધો નહીં. ધીરે ધીરે છોડો. સ્ટાર્ટિંગ પોઈન્ટ મગજમાં ફિટ કરી દો. પાર્ટ 2 ઓકે કે આપણે કેટલો ક્લચ છોડીએ છીએ અને ગાડી સ્ટાર્ટ થાય છે. મારો બ્રેક ધીમેથી. સરસ. ઓકે રેડી ખબર? યસ સરસ. હા, પરફેક્ટ. હવે ન્યુટ્રલ કરી દો થોડી વાર. રિલેક્સ કરી દો. જો હા. પાર્ટ 2 આ જે શીખ્યા ને આપણે, હમ. આ મેન છે, મોસ્ટ Okay. ઇમ્પોર્ટન્ટ. આપણે હમ. તમે કાલે આપણે શીખ્યા હતા ને, હમ. કે થોડું આગળ લઈ ગયા ઊભી રાખો. પાછું હા હવે જ્યાં જરૂર પડશે ને ત્યાં બધે તમારી જોડે બ્રેક કરાવડાવે. ઓકે તો સેમ આપણે આવી રીતે જ મારવા મારવાનું. ધીમેથી હા, શાંતિથી ક્લચ દબાવીને ધીમે ધીમે બ્રેક ધીમેથી મારવાનું. બ્રેક મારવાનું. અને જ્યારે જ્યારે આપણી ગાડી ઊભી રહી જાય ને, હા. ફર્સ્ટ ગિયરમાં ક્લચ છોડીએ ને, આવી રીતે શાંતિથી હાફ ક્લચ છોડવાનું. ઓકે ક્યારેય ડાયરેક્ટ આખો નહીં નહીં છોડવાનો, છોડી એટલે તરત આપણી બંધ થઈ ગાડી જશે હા હા, જાતે તો મારી મારી બંધ બંધ થઈ થઈ જશે. ઓકે, હમ. પડીને ખબર? Okay. હવે આપણે ધીમે ધીમે સીધી જવા જવા દઈએ. દઈએ. બરાબર? ચાલો ક્લચ દબાવો, ફર્સ્ટ ગિયર. સરસ. હવે જ્યારે જ્યારે પહેલો ગિયર હોય એટલે માઇન્ડ સેટ કેવું રાખવાનું, એકદમ શાંતિથી શાંતિથી. ધીમેથી હાફ ક્લચ છોડવાનું. ઓકે રાઈટ સ્ટાર્ટ. યસ આ બાજુમાં જોઈ લો, કોઈ આવતું નથી. રિક્ષા આવે છે યસ સિગ્નલ આપી લે, રાઈટ એટલે એને ખબર પડે. ફોન મારો એક વાર. રિક્ષાવાળા ભાઈ, ચાલો છોડો ધીરે ધીરે ક્લચ. શાંતિથી છોડો તમે. એકદમ સ્લો મોશન. હવે બાજુમાં જુઓ, કોઈ આવતું નથી. નહીં આવતું હવે બહાર લો. સરસ. હવે સિગ્નલ આપણું બંધ કરી દો પહેલા તો. ઉપર બરાબર. હવે પિકઅપ આપો થોડું થોડું. પાર્ટ 2 હજુ આપો. સરસ. હજુ આપો. હવે ક્લચ દબાવી દો, સેકન્ડ ગિયર કરો. ઓકે, છોડો ક્લચ નોર્મલી. ઓકે સેકન્ડમાં નોર્મલી છોડી દેવાનું. Okay. ત્યારે આપણે બહુ ફર્સ્ટ ગિયર જેટલું ધીમે છોડવાની જરૂર ડર નથી નથી. ઓકે, પણ આપણી જો ગાડી સ્પીડ ક્યાં જાય છે જોતા રહો. હવે આપણી ગાડી શીખી જાય હાલ ખાલી છે તો તમે આ સાઈડ ચલાવો, બાકી આપણે થોડી લેફ્ટ ચલાવો. ઓકે, પડે છે ને ખબર? હા યસ 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 હાલ પાછળ ચિરાગભાઈ દેખાય છે સીધા ભી દેખાય. સીધા ભી થોડા સાઈડમાં લો. ઓકે ચલો. ઓકે ઓકે થોડું હું આમ આવી ગયો હવે મારા એની જોડે રહેવું હા, જોઈએ થોડી લેફ્ટ સાઈડ આપો. લેફ્ટ Turn સાઈડ મારો. ઓકે એટલે જવાનું છે જો. ઓકે તો વાંધો હવે થોડી સાઈડમાં ચાલો. નહીં ઓકે આ કોર્નર દેખાય. હા હા થોડું થોડું મારી બાજુ દબાવો અને રેસ આપો. થોડી ધીમી છે આપો, તમને ધીરે ધીરે રેસ. પડે છે ને ખબર? હા યસ યસ લેફ્ટ સાઈડ ની લાઈન રિક્ષા જાય ને, એ લાઈન હમ. પકડી રાખો. Okay. કેમ કે તમારી ગાડી પહેલાથી જ બહાર હતી. પહેલાથી બહાર જતી રહેશે રાઈટ રાઈટ ઓકે પણ તમે નજીક જઈને જોશો તો પછી આપણે તકલીફ પડી ઓકે તારે રિક્ષા છે તમારે અત્યારે હાલ પાછળ અમારે ધીમી દબાવો, કરતો horn હું મારો. કારણ કે પોલીસ ની ગાડી હા, આવે છે વાંધો નહીં. બ્રેક છોડો. ઓકે હવે ચલો ક્લચ છોડો. શાંતિ છોડો તમને ધીમે. પાછો ક્લચ દબાવી દો. પહેલો ગિયર કરી દો બહુ ધીમે. ચલો હવે ધીરે ધીરે ક્લચ છોડો. થોડું રિક્ષાથી બહાર લો. બસ હવે સીધું કરી દો. అయితే પાછળ વાળા કોઈ હોર્ન બોર્ન મારે એની પર આપણું ધ્યાન ના જવું ના જવું જોઈએ. ઓકે, હવે ક્લચ દબાવી દો, સેકન્ડ ગિયર કરી દો. ઓકે, છોડો ક્લચ. ઓકે આવી રીતે જવા દો. ગોટ ઇટ ઓકે, ઓકે